આપણે વડોદરા શહેરમાં વધુ રિગરસ મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ માટે આપણે એક્શન લઈશું. અત્યારે આપણે શહેરમાં ભારે વાહનના પ્રવેશ નિર્ગમન માટે નોટિફિકેશન બહાર પાડી છે. કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સમય દરમિયાન એન્ટ્રી પણ કરતા હોય છે. એવા વાહનો વિરુદ્ધમાં આપણે લીગલ એક્શન લેતા હોય છે, ઇન્ક્લુડિંગ ડિટેન્શન અને એમને પેનાલ્ટી નાખવાનું કાર્યવાહી કરીએ છીએ. આ ઝુંબેશ નિરંતર ચાલશે. નિયમનો ભંગ થતા હોવાનું ધ્યાને આવે છે તે રીતે આપણે ઇન્ટરવીન કરીશું અને આવા વાહનો પ્રવેશ ન કરે તે અંગે જરૂરી તાકેદારી રાખવામાં આવશે. અમિતનગર હોય, ગોલ્ડન ચોકડી હોય અથવા એવા ક્રોસિંગ્સ હોય કે જ્યાં ટ્રાફિકને લઈને અકસ્માતની પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે, એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ બાબતે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી. પોલીસ કમિશનરશ્રીએ પણ અત્યાર સુધી એમના દ્વારા શું આયોજન કરવામાં આવ્યું એ પણ અમને જણાવવામાં આવ્યું. ખાસ કરીને વડોદરા શહેરના ટ્રાફિકની વ્યવસ્થા, વન વે છે તે બોર્ડો લગાવવાના, જે જૂની ગાડીઓ પડી છે એ ઉઠાવી લેવાની, આવી અનેક બાબતોની ચર્ચા થઈ. ખાસ કરીને ડિવાઈડરોની બી ચર્ચા થઈ છે. અને જ્યાં આગળ ડિવાઈડર પર પેઇન્ટિંગ ના થયું હોય ત્યાં પેઇન્ટિંગ થાય, આવી બધી ચર્ચા કરીને શહેરનો જેમ બને એમ ટ્રાફિકની સમસ્યા ઉકેલાય એ માટે અમે વિગતવાર ચર્ચા કરી.